આપનું સ્વાગત છે મિત્રો। આજે એક ખૂબ મહત્વના પ્રશ્નની આપણે અહીંયા છણાવટ કરવી છે અને એ છે સફળતા। લોકો કહે છે કે સફળતા ધ્યાન દેવામાં છે, કોન્સન્ટ્રેશનમાં છે, પરંતુ સામે એથી પણ મોટો પ્રશ્ન એ છે કે ધ્યાન દેવું કઈ રીતે। ઇંગ્લિશમાં કહું તો there is success in concentration but how। તો મિત્રો બધાને આ પ્રશ્ન સતાવે છે કે ભાઈ કોન્સન્ટ્રેશન કરવું કઈ રીતે કે જેથી કરીને સફળતા મળે। બધાને આજ સુધી એવું જ ફીલ થાય છે કે આપણે તો કોન્સન્ટ્રેટ કરીએ જ છીએ, ધ્યાન દઈએ જ છીએ, પરંતુ સફળતા મળતી કેમ નથી। તો આપણા કોન્સન્ટ્રેશનની અંદર શું ખામી છે? આપણે જે ધ્યાન દઈને કોઈ પણ કાર્ય કરીએ છીએ યા તો કાંઈ પણ બાબત શીખીએ છીએ તો એની અંદર એવી કઈ બાબત છે કે જે આપણને સફળ થવા નથી દેતી, અથવા તો સફળ થઈએ તો પૂરેપૂરા સફળ નથી થતા। તો મિત્રો મને જે જાણવા મળ્યું, મારે પણ આ જ પ્રશ્ન હતો કે સફળ થવું હોય તો કોન્સન્ટ્રેશન તો જરૂરી છે જ, પણ એ કઈ રીતે હોવું જોઈએ કે જેથી કરીને આપણે પહેલી જ વખતમાં કોઈ પણ કાર્યમાં સફળ થઈએ, કે જેથી કરીને આપણો સમય ન બગડે, આપણા જેને કહેવાય ને કે રિસોર્સિસ, એટલે આપણી પાસે જે સંપત્તિ છે, આપણી પાસે જે રિસોર્સિસ છે એનો બગાડ ન થાય। કારણ કે નાનપણની અંદર આપણે બાળક હોય ત્યારે તો આપણે કેટલી વસ્તુ જે છે એ અનેક વખત નિષ્ફળ જઈને શીખા હોઈએ। એ જ રીતે પછી બાળપણમાં ભણતા હોઈએ યા તો કોલેજમાં ભણતા હોઈએ ત્યારે પણ આપણને ઘણી વખત કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મળી હોય, પછી સફળતા મળી હોય, એ સ્વાભાવિક છે અને એ એક અંશે ચલાવી પણ લેવાય। પણ એ બાબત જ્યારે આપણે પ્રોફેશનલ બનીએ, જ્યારે બિઝનેસમેન બનીએ ત્યારે આપણને પરવડતી નથી। એઝ એ પ્રોફેશનલ આપણને કોઈ પણ એમ્પ્લોયર જે છે એ નિષ્ફળ જવા માટે પ્રેરશે નહીં, અને એની હંમેશા એ શરત હશે કે તમારે કોઈ પણ કાર્ય જે છે એ સફળતાપૂર્વક કરવાનું છે, તો જ તમારી પ્રગતિ થશે અને તો જ તમને આગળ ઉપર જોબમાં કન્ટિન્યુ કરવામાં આવશે। એ જ રીતે બિઝનેસની વાત આવે તો કોઈ પણ બિઝનેસમેન જે છે એ સામે એના વેન્ડરને કે સામેવાળા વેપારીને કે સામે કોઈ પણ વ્યક્તિ કે જેની એ સર્વિસ લઈ રહ્યો છે, જેની પાસેથી એ પ્રોડક્ટ લેવા માટે તૈયાર થયો છે, એને પણ એ હંમેશા એ જ કહેશે કે ભાઈ તમારી કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ જે છે એ પરફેક્ટ હોવી જોઈએ, એની અંદર નિષ્ફળતા કે કોઈ પણ બાબતની નબળાઈ ચાલશે નહીં। જ્યારે કોઈ પણ બિઝનેસમેન હોય એના કોઈ પણ કસ્ટમર જે છે, દાખલા તરીકે એન્ડ યુઝર છે, એ પણ હંમેશા એવી જ અપેક્ષા કરશે કે એની પાસે જે પ્રોડક્ટ હોય એ લોકો જે પ્રોડક્ટ ખરીદે એ જે કાર્ય માટે બનેલી છે, જે પર્પઝ માટે બનેલી છે એના માટે એ પરફેક્ટ ચાલે, પરફેક્ટ કામ આપે, એને પણ એમાં કોઈ પણ જાતની નબળાઈ પસંદ હોતી નથી। તો આ મહત્વના પાસા માટે આપણે આજે ઝીણવટથી છણાવટ કરવી છે। તો મિત્રો આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ભાઈ આપણે નાના બાળક હોઈએ ત્યારે દરેક વસ્તુ શીખવા માટે આપણને અનેક વખત આપણા મા બાપ અથવા તો સગા સંબંધીઓ આજુબાજુમાં જે કોઈ પણ હોય એ આપણને પ્રેરતા હોય, આપણને અલગ અલગ શબ્દ બોલવામાં તકલીફ પડતી હોય, અલગ અલગ કામ કરવાની અંદર તકલીફ પડતી હોય, સામાન્ય રીતે જે કહેવાય ને કે ભાઈ બાપડિયા પર ચાલતા હોય ને એમાંથી ઊભું થવામાં પણ તકલીફ પડતી હોય, તો ઘણી વખત આપણે પડી જઈએ અને પછી ધીમે ધીમે આપણે ઊભા રહેતા શીખીએ, ચાલતા શીખીએ। આ બધી કુદરતી પ્રોસેસ છે અને એની અંદર કોઈને ક્યાંય વાંધો નથી। કોઈ એ વસ્તુ 2-5 વખત ભૂલ કરીને શીખી જાય, કોઈ 5-25 વખત ભૂલ કરીને શીખી જાય, પણ એમાં કોઈને ક્યાંય વાંધો નથી કે ભાઈ બાળક તરીકે આપણે છૂટી જઈએ છીએ અને ત્યાર પછી જ્યારે આપણે મોટા થઈએ ત્યારે પણ જે કહેવાય કે દાખલા તરીકે બાળ અવસ્થા છે, પછી ટીનેજરની વાત કરીએ તો ત્યારે પણ આપણે કંઈ પણ વસ્તુ, દાખલા ભણતરની બાબત હોય કે કોઈ સાયકલ શીખવાની બાબત હોય તો ત્યાં પણ આપણને કોઈ જાતનો આ બાબતની અંદર વાંધો નથી હોતો કે ભાઈ એક જ વખતમાં આવડી જવું હોય એવો આવડી જાય એવો કોઈ જ આગ્રહ હોતો નથી। પરંતુ જ્યારે આપણે પ્રોફેશનલ ફિલ્ડમાં આવીએ ત્યારે આ આગ્રહ ચોક્કસ હોય છે કે ભાઈ જે કંઈ પણ કામ કરો તમે પરફેક્ટ કરો,
અને એ જે પ્રેશર જે છે ત્યારે જ સાચો આ પ્રશ્ન જે છે આપણા માટે, જેને કહેવાય ને ડુ ઓર ડાઈ ક્વેશ્ચન, કે ભાઈ સફળતા મેળવવાની જ છે, નિષ્ફળતા ચાલશે નહીં. અને ત્યારે જ જે છે એ આપણને જે છે કે આ બાબત જે છે એ શાંતિ લેવા દેતી નથી કે ભાઈ મારે સફળ કઈ રીતે થવું. તો મિત્રો, મને જે લાઈફની અંદર શીખવા મળ્યું કે ભાઈ કોન્સન્ટ્રેશન, ધ્યાન જે છે, એકાગ્રતા જે છે એ કઈ રીતે પરફેક્ટ મેળવવી. હું પણ એવું માનતો હતો કે ભાઈ હું કાંઈ પણ કાર્ય કરું છું, કંઈ પણ નવું કાર્ય કરું છું ત્યારે હું ધ્યાન દઉં જ છું, પણ છતાંય મને નિષ્ફળતા મળે છે. હું એવું માનવા તૈયાર નહોતો કે ભાઈ મારી કોઈ ખામી હોય. અનેક બાબતની અંદર મેં એ બાબત મારી પોતાની રીતે જોઈ કે ભાઈ હું કોન્સન્ટ્રેટ તો કરું જ છું, ધ્યાનથી કોઈ પણ કામ કરું છું, છતાંય જે છે મારે જે કરવું છે અને જે પરિણામ જે છે નથી મળતું, અથવા તો મારા કસ્ટમરને જે રિઝલ્ટ જોઈએ છે એ નથી મળતું. તો પછી એના ઉપર મેં અભ્યાસ કરવાનો ચાલુ કર્યો, સ્કોલરને મળવાનું ચાલુ કર્યું, આ ફિલ્ડના જે લોકો જાણકાર જે છે, એક્સપર્ટ છે જે છે એ લોકોને મળવાનું ચાલુ કર્યું. અને એમ કરતાં કરતાં મને જાણવા એક જેને કહેવાય પાયાની બાબત મળી. અને એ બાબત એવી છે કે જે હું પહેલી વખત જ્યારે મેં સાંભળ્યું ત્યારે હું ચકિત થઈ ગયો કે કોન્સન્ટ્રેશન તો છે એ બધા કરતા હોય છે, પણ એની પણ આપણને બધાને આદત પડી ગઈ છે. જેમ આપણે સાયકલ શીખતા હોઈએ ત્યારે ધ્યાન દેતા હોય એ અલગ બાબત છે, સાયકલ આવડી ગયા પછી આપણે સાયકલ ચલાવીએ અને ધ્યાન દઈએ ને સાયકલ ચલાવવા, એ પણ એક અલગ બાબત છે. એમ આપણે બધાએ જે છે કે ભાઈ હું ધ્યાન દઈને કામ કરું છું એવી માન્યતા કરી લીધી છે કે ભાઈ આપણે કોઈ પણ કામ અલગ અલગ કરવા ટેવાયેલા છીએ, નવું કામ કરીએ ત્યારે ધ્યાન દઈએ છીએ એવું આપણે માની લીધું છે. પણ હકીકતની અંદર આપણે ધ્યાન દેતા નથી, અથવા તો દઈએ છીએ તો મહદ અંશે દઈએ છીએ, સંપૂર્ણપણે ધ્યાન દેતા નથી. અને એ સંપૂર્ણપણે ધ્યાન ક્યારે દઈ શકીએ કે જ્યારે આપણે સંપૂર્ણપણે જાગૃત હોઈએ. એટલે પ્રશ્ન આવ્યો કે જાગૃતિનો, કે ભાઈ ધ્યાન તો દેવાનું છે પણ જાગૃત રહીને ધ્યાન દેવાનું છે. હવે જાગૃત રહીને ધ્યાન દેવાની બાબત આવે ને તો એમ કહી શકાય કે ભાઈ સંપૂર્ણપણે જાગૃત રહીને ધ્યાન દેવું ને એ બાબત તો કરોડોમાં કોકની વાત છે, કે કરોડો માણસોની અંદર કોક એવો માણસ હોય કે જ્યારે પણ એ ધ્યાન દેવાની વાત કરે, કોઈ પણ બાબત નવી શીખવાની વાત કરે, કોઈ પણ બાબત નવી જાણવાની વાત કરે ત્યારે એનું 100% ત્યાં જાગૃત ધ્યાન હોય. એવા તો રેર કોઈ વ્યક્તિ હોય અને એ કરોડોમાં કોક જ હોય. એટલા માટે જે કહેવાય ને કે આ એક યુનિક બાબત છે જે મને જાણવા મળી કે ભાઈ કોન્સન્ટ્રેટ કરવાનું પણ કોન્શિયસ કોન્સન્ટ્રેશન, ખાલી કોન્સન્ટ્રેશન નહીં. એટલે ત્યાં પછી એ બાબત આવી કે ભાઈ આ વસ્તુ મેળવવી કઈ રીતે. વાત તો થઈ ગઈ કે ભાઈ આ બાબતનું સોલ્યુશન જે છે, નિરાકરણ જે છે એ કોન્શિયસ કોન્સન્ટ્રેશન છે. એટલે કે જાગૃતિથી ધ્યાન કરવાની બાબત છે કે ભાઈ કોઈ પણ બાબતની અંદર તમે ઇન્વોલ્વ થાઓ, કોઈ પણ કાર્ય નવું કરી રહ્યા હો એની અંદર તમારે જાગૃતિથી, પૂર્ણ જાગૃતિથી ધ્યાન આપવું અને તો તમને 100% સફળતા મળે. પણ પછી મને એ પ્રશ્ન આવ્યો કે ભાઈ એ વસ્તુ મેળવવી કઈ રીતે. કારણ કે પહેલાં તો એ જ ખબર નથી પડતી કે ધ્યાન દેવું અને જાગૃતિથી ધ્યાન દેવું એની અંદર ડિફરન્સ કઈ રીતે જોવો. પહેલી વસ્તુ તો એ જ આવે કે ભાઈ જાણવું કઈ રીતે કે ભાઈ આ હું ધ્યાન દઉં છું, એ અત્યારે જે ધ્યાન દઈ રહ્યો છું આ એક બાબતમાં, એ જે છે એ જાગૃતિવાળું ધ્યાન છે. અને અથવા તો બીજી કોઈ બાબતમાં હું ધ્યાન દઈ રહ્યો છું એ જાગૃતિ વગરનું છે. તો સૌથી પહેલા બાબત આપણે અહીંયા એ શીખશું કે ભાઈ ધ્યાન દેવાની પદ્ધતિ તો એ કઈ રીતે આપણે પોતાની જાતની અંદર વિકસાવવી. તો પહેલાં તો એ આપણે સમજવું છે અહીંયા કે આપણે ધ્યાન દઈએ છીએ તો એ જે કહેવાય કે રૂટીન આપણને ટેવ પડી ગઈ છે ધ્યાન દેવાની, એ કેવું હોય છે અને આપણે જાગૃતિથી ધ્યાન દઈએ એની વચ્ચેનો તફાવત આપણે દાખલાથી સમજીએ. દાખલા તરીકે આપણે સાયકલ શીખતા હોય ત્યારે આપણે જે ધ્યાન દઈએ છીએ ને સાયકલ શીખવામાં, એ ખૂબ જ જેને કહીને મહત્તમપણે જાગૃતિથી ધ્યાન દેતા હોઈએ છીએ. શું કામ ખબર છે? કારણ કે આપણને ખબર છે કે સાયકલ શીખવામાં પડી જાય ને તો લાગી જાય, હાડકાં ભાંગી જાય, લોહી નીકળે. એટલે આપણે ત્યારે જે ધ્યાન દેતા હોય ને એની અંદર જાગૃતિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, આપણે ખૂબ જ કોન્શિયસ હોય ત્યારે. એ જ રીતે કોઈ ધારદાર વસ્તુ જે હોય
દાખલા તરીકે પહેલી વખત આપણે જે છે હાથમાં ચપ્પુ લઈ અને સફરજન સુધારતા હોય ત્યારે પણ આપણું જે ધ્યાન હોય ને એ એકદમ જાગૃતિથી હોય. આપણને ડર હોય કે ચપ્પુ છે ને આપણે લાગી ન જાય. એટલે આ અમુક આવી બાબત હોય ને ત્યારે આપણને ખબર પડે કે આપણે છે ને 100% જેને કહેવાય ને આપણું ધ્યાન એ કાર્યમાં જ હોય. જરી કંઈ આપણે આગા પાછા ન થાય. પણ એ જ જગ્યાએ એ વસ્તુ કામ કરતા આવડી જાય. દાખલા તરીકે આપણને શાકભાજી સુધારવા માટે ચપ્પુ ચલાવતા આવડી ગયું કે ભાઈ કેમ છે ને શાકભાજી સુધારવા, સફરજન કેમ સુધારવું, મરચાં કેમ સુધારવા, એ ખબર પડી ગઈ. પછી આપણે એ કામમાં જ્યારે બીજી વખત કરીએ એ જે ધ્યાન દેતા હોય એમાં અને પહેલી વખત શીખતા હોય ત્યારે એમાં ફરક પડી જાય છે. એ જ રીતે સાયકલ આપણે જ્યારે ચલાવતા શીખતા હતા ત્યારે આપણે જે ધ્યાન દેતા હતા એ અલગ હતું. અને એક વાર સાયકલ શીખી ગયા અને પછી આપણે સાયકલ ચલાવતા હોય અને આપણે સાયકલિંગમાં જે ધ્યાન દઈએ ને એમાં ફેર હોય છે. અને એ જ આ પાયાનો ફરક છે દોસ્તો, કે આપણને જ્યારે એવું થઈ જાય કે મને આ વસ્તુ આવડી ગઈ ત્યારે આપણે ધ્યાન જે દઈએ છીએ એ સંપૂર્ણ ધ્યાન નથી હોતું, પણ ફક્ત એ પ્રવૃત્તિ એ કાર્ય ચાલુ કરવા માટે જ આપણે ત્યારે ધ્યાન દેતા હોય. ને પછી આપણે આપણા સબકોન્શિયસને આપણી સ્મૃતિને કામે લગાડી દેતા હોઈએ છીએ એ કામ કરવા માટે. જ્યારે નવી કોઈ બાબત શીખવાની વાત આવે ત્યારે આપણે ધ્યાન દઈએ છીએ. એની અંદર જે છે કે જ્યારે આપણને નિષ્ફળતાને લીધે પોતાને શારીરિક કે એવું નુકસાન થવાની બાબત આવે ત્યારે આપણે ધ્યાન દેતા હોઈએ છીએ. અને પછી જ્યારે એ વસ્તુ આવડી જાય ત્યારે પછી આપણે ધ્યાન દઈએ ત્યારે આપણે જે છે કે શરૂઆતમાં આપણે ધ્યાન દઈએ અને પછી આપણે આપણી સ્મૃતિને કામે લગાડી દઈએ કે ભાઈ આ કામ કરવા માંડે. આ બધું ઓટોમેટિક થતું હોય છે. દરેકની જીવનની અંદર આ વસ્તુ થતી હોય. પણ આ જે ટેવ જે છે આપણને પડી ગઈ છે કે ભાઈ મને ખબર જ છે કે આ કામ કરવાનું છે, આમ કરવું એટલે થઈ જાય, આમ કરવું એટલે થઈ જાય. પણ એમ કરતાં જે છે કે આપણને એવી ઇવન શીખેલી વસ્તુ હોય ને એની અંદર આપણું જે ધ્યાન મહદઅંશે જે જરૂરી હોય ને એ પણ દેવાનું બંધ કરી દેતા હોઈએ છીએ. આપણને એમ થાય કે ભાઈ એવું તો કાંઈ હોતું હશે, પણ હકીકતમાં એવું થતું હોય છે. આપણે એક વખત સાયકલ આવડી ગઈ પછી આપણે રોજ સાયકલ ચલાવીને જતા હોય, બરાબર છે, પણ ક્યાંય ત્યારે આપણે ક્યાંય કોઈને અડી ન જતી હોય, કોઈને લાગતું ન હોય, આપણને ન લાગતું હોય, આપણને એમ થતું હોય કે પરફેક્ટ આવડી ગઈ, આપણું ધ્યાન એમાં પરફેક્ટ જ છે. પણ એ જ્યારે આપણે કોઈ અજાણ્યા રોડ ઉપર જતા હોય ને ત્યારે ખબર પડે કે આપણે સાયકલ હલાવી ત્યારે પરફેક્ટ જેને કહેવાય ને કે જેને 100% જાગૃતિથી સાયકલ ચલાવીએ છીએ કે નહીં ત્યારે ખબર પડે. ત્યાં સુધી ખબર ન પડે. જ્યારે ઓચિંતાનો પોથોલ એટલે ખાડો આવે ને રોડ ઉપર અને જ્યારે એમાં વ્હીલ જાય આંચકો વાગે ને આપણા શરીરમાં ત્યારે ખબર પડે કે હકીકતમાં આપણે વ્યાયામ છે કે આપણે ધ્યાનથી સાયકલ ચલાવીએ છીએ. હકીકતમાં આપણે આપણી સ્મૃતિને કામે લગાડી દઈએ છીએ, સબકોન્શિયસને. હવે મને સાયકલ આવડે છે એવું આપણે નક્કી કરી લીધું એટલે એને કામે લગાડી દીધી. પણ જ્યારે અજાણ્યા રોડ ઉપર એ વસ્તુ બને, જ્યારે ખાડામાં વ્હીલ જતું હોય ત્યારે ખબર પડે ઓહો આપણી જાગૃતિ ત્યાં નહોતી. એટલે આટલો ફરક છે મિત્રો કે કોન્સન્ટ્રેટ કરવું અને એ પણ કોન્શિયસ કોન્સન્ટ્રેશન કરવું ને એ બહુ મોટો ફરક છે. અને એ વસ્તુ આવા દાખલાથી મેં તમને સમજાવી કે જે દરેકને પ્રેક્ટિકલી ખબર હોય. એ જ રીતે અજાણ્યા રોડની અંદર આપણને ઘણી વખત એવું થાય કે ભાઈ વાહન લઈને જતા હોય ને ઓચિંતાના 4 રસ્તામાં કોઈ બીજું વાહન નીકળે અથવા તો ઓચિંતાના સ્કૂલના છોકરાઓ નીકળે અને આપણે હચમચી જાય અથવા તો આપણી ગાડી સ્લીપ થાય અથવા તો કોઈને વાહન આપણું અડી જાય ને ત્યારે આપણે સમજાય કે ઓહો આપણી ધ્યાન અહીંયા નહોતું, હકીકતમાં આપણી જાગૃતિ નહોતી. બાકી આપણને એમ જ હોય કે ભાઈ મને તો વાહન ચલાવતા આવડે જ છે, તો આ થયું કઈ રીતે? જો આપણને ચલાવતા આવડતું હોય તો ઓચિંતાનું વાહન નીકળે ત્યારે આપણે હચમચી જાય કે આપણી ગાડી સ્લીપ થઈ જાય, આપણે ઓચિંતાની બ્રેક મારવી પડે અને ખૂબ ભયભીત થઈ જાય. અથવા તો બાળકો સ્કૂલમાંથી નીકળીને આડા ઉતરે ત્યારે આપણે બ્રેક મારવી પડે, આપણી ગાડી સ્લીપ થઈ જાય અથવા તો કોઈ બાળકને આપણી ગાડી અડી જાય. તો આ બધું ધ્યાન હોય તો ક્યાંથી થાય જ નહીં. એટલે એનો મતલબ એ છે કે આપણે વી હેવ ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ કે આ વસ્તુ મેં શીખી લીધી છે અને મને આ કામ કરતા આવડે છે. પણ એની અંદર જે કંઈ પણ અચાનક નવી બાબત થાય છે એ અચાનક થાય છે અને એ બધી સ્મૃતિમાં નથી હોતી, એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે હકીકતમાં આપણે આપણા સબકોન્શિયસને કામે લગાડતા શીખી ગયા છીએ અને એ હકીકતમાં આપણો એડવાન્ટેજ છે. પણ એ હકીકતમાં એ ક્યારેય ડિસએડવાન્ટેજ છે એ આપણે એને ધ્યાન નથી દેતા. હું એમ નથી કહેતો કે સતત છે ને આપણે સાયકલ કે વાહન ચલાવીએ ત્યારે એવું કોન્સન્ટ્રેશન કરીને જ ચલાવવું, પણ હકીકતની અંદર આપણે એક જેને કહેવાય કે જાગ્રત
વ્યક્તિ તરીકે કોઈ પણ કાર્ય કરી, ભલે આપણને 100% આવડતું હોય તોય આપણું ત્યાં ધ્યાન પ્રોપર હોવું જોઈએ. એટલીસ્ટ જેને કહેવાય કે આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે ભાઈ આપણને વાહન ચલાવતા આવડે છે, પણ આજે જઈને રોડ પર જાય છે તો આપણને એટલું એક ધ્યાન આપણે રાખવું જરૂરી હોય કે ભાઈ આ રોડ મારા માટે અજાણ્યો છે. એટલી આપણને ખબર હશે ને તો આપણે એ બાબતમાં જાગૃત રહેશું કે ભાઈ અહીંયા કઈ જગ્યાએ ખાડો છે, કઈ જગ્યાએ બ્રેકર છે એ મને ખબર નથી, તો હું વાહન ભલે ગમે એટલા કોન્ફિડન્સથી ચલાવતો પણ મારે એ ધ્યાન રાખવાનું છે રોડ ઉપર ક્યાં નવું બ્રેકર છે કે ક્યાં ખાડો છે, અથવા તો કઈ જગ્યાએ સ્કૂલ છે તો મારે ધ્યાન રાખવું. તો એટલી જો જાગૃતિ કેળવશું તો કોઈ વાંધો નહીં આવે. પણ હવે આપણે એવું માની લીધું કે મને તો વાહન ચલાવતા આવડે છે એટલે નડે છે, અને આ જ બાબત જે છે એ દરેક જગ્યાએ પછી આપણને જીવનમાં પણ નડતી હોઈએ છે. એટલે આપણે હકીકતની અંદર જે બે બાબત જે છે ધ્યાનની, એને આપણે શીખવાનું કે ધ્યાન દેવું કઈ રીતે. એટલે આ જે આપણે સો-કોલ્ડ જે કહેવાય કે મને આવડે છે, હું આ કામ કરું છું, હું આ બાબત ભણી લીધી છે એટલે હું આ કામ કરી શકું, યા જે આપણો ઓવર કોન્ફિડન્સ છે આપણે જે કહેવાય કે એ જ આપણને જે છે એ બાબતમાંથી બેધ્યાન કરી દે છે. અને એની અંદર મને એટલી 100% ખાતરી છે કે આમાં કોઈને ડિસએગ્રીમેન્ટ નહીં હોય, કોઈને એ બાબત જે છે એ ખૂટશે નહીં કે આ બાબત જે છે ને સમજાતી નથી. કારણ કે મને એટલી ખબર છે કે એટલીસ્ટ જેને કહેવાય ને 1000માં કોઈક એવો વ્યક્તિ છે કે સાયકલ ન ચલાવી, બાકી સાયકલ ચલાવી જ હોય, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય સાયકલ ચલાવી જોઈએ અને આ બાબતની એને ખબર જ હોય. વાહન પણ ચલાવતા જ હોય ને આ બાબતની ખબર જ હોય કે ગમે એટલું પરફેક્ટ વાહન આવડતું હોય તો એક્સિડન્ટ થઈ જાય છે. અને થાય છે એનું કારણ એ જ કારણ કે આપણે જે બાબત શીખાય એ આપણી સ્મૃતિ એટલી પાવરફુલ હોય છે કે એ બધી વસ્તુ શીખી લે છે કેમ ચલાવવા તે બધું. છતાંય એની અંદર અમુક લિમિટેશન છે કે ઓચિંતાની કોઈ પણ બાબત જે છે, નવી ઘટના એ કાર્યમાં બને, બરાબર છે, એક્સેપ્શન્સ જે કહેવાય એની અંદર એની પ્રિન્ટ એની જે કહેવાય ડેટા નથી હોતો કે એને કેમ મેનેજ કરવો, ત્યારે છે ને ખરેખર આપણે જે કહેવાય કે જેને ક્વિક ડિસિઝન જે છે એ આપણું ધ્યાનની ત્યાં જરૂર પડે, આપણી જાગૃતિની જરૂર પડે. અને એ આપણે સ્મૃતિથી જ બધું કરવા ટેવાયેલા હોય ત્યારે એ જાગૃતિ જે છે આપણે જે કેળવવી એ જેને કહેવાય માઇક્રો સેકન્ડની અંદર એમાં આપણે થાક ખાઈ જતા હોઈએ છીએ. અને આપણે જ્યાં સુધીમાં આપણી જે કહેવાય 100% બાબતમાં જાગૃતિ મેળવીને ત્યાં એ છે ને અકસ્માત થઈ ગયો. આ જ ઘટના જે છે એ દરેકે દરેક જીવનની બાબત જે છે, જ્યાં આપણે કોઈ પણ જ્યાં જેને કહેવાય ને આર્થિક બાબત હોય, પ્રોફેશનલ બાબત જે છે, બિઝનેસની બાબત છે, એની અંદર સફળતા મેળવવામાં આપણને આ જ બાબત નડે છે, આપણી આ ટેવ જ નડે છે. અને એ આપણને જે છે કે ભાઈ 100% આપણને સફળતા મેળવવા દે નહીં. અને સફળતા મળે તોય કેવી રીતના કે ભાઈ એક વખત નિષ્ફળ ગયા, બીજી વખત નિષ્ફળ ગયા, એવી રીતના, અથવા તો એક વખત નિષ્ફળ ગયા, બીજી વખત આંશિક નિષ્ફળ ગયા, ત્રીજી વખત સફળ થયા, એવી રીતના. પરંતુ જો પહેલી જ વખતમાં કોઈ પણ બાબતમાં સફળતા મેળવવી હોય તો હકીકતની અંદર આપણે એ બાબત જે છે એ જાણતી વખતે આપણું 100% કન્સન્ટ્રેશન અને કોન્શિયસ કોન્સન્ટ્રેશન એટલે જાગ્રત ધ્યાન આપણું હોવું જરૂરી છે. એટલે મિત્રો આ જ સૌથી મહત્વની બાબત છે કે જે હું મારાથી જ કહીશ કે મારે અને તમારે બધાએ ધ્યાન રાખવાની છે કે આપણે જ્યારે પણ બિઝનેસમાં કોઈ પણ નવું સાહસ કરતા હોય, નવી બાબત જાણતા હોય, નવા એરિયાની અંદર ડેવલપમેન્ટ કરતા હોય ત્યારે આપણે દરેકે દરેક બાબતની અંદર ઝીણવટથી ધ્યાન દેવું, જાગૃતિ રાખવી. અને જેટલી તમે જાગૃતિ રાખશો એટલો તમારો પોતાનો આત્મવિશ્વાસ એ કાર્યમાં વધતો જશે કે આ વસ્તુ મેં પરફેક્ટ કરી છે, હવે મને વાંધો નહીં આવે. એમાં કોઈને કહેવું નહીં પડે, તમને પોતાને જે છે આત્મવિશ્વાસ આવી જશે. પણ જો એ ટેવ હશે કે ભાઈ હશે થઈ જશે, આ વસ્તુ થઈ જશે, કાંઈ વાંધો નહીં, તો એ પ્રોબ્લેમ આવવાનો જ. એની અંદર પૂરી સફળતા ન મળે અથવા તો જેને કહેવાય કે સંપૂર્ણ નિષ્ફળતા પણ મળે. આજે એના માટે બીજું પણ ઉદાહરણ દઉં કે આપણે જેને કહેવાય ઇવન બિઝનેસની અંદર આપણે કઈ રીતે એવું નક્કી કરી લઈએ છીએ કે ભાઈ મને બધી ખબર પડે છે અને હું ધ્યાનથી જ ધંધો કરું છું, તો એની અંદર આપણે એ ધ્યાનની અંદર આપણે કેમ આપણી જેને કહેવાય ને સ્મૃતિને કામે લગાડી દઈએ છીએ, સબકોન્શિયસને, અને આપણે ધ્યાન દેવાનું ઘણી વખત બંધ કરી દેતા હોય છે. એનો પણ એક દાખલો હતો કે એક વેપારી હોય એ રોજ સવારે આવી 9 વાગે એની દુકાન ખોલી સાફસૂફી કરી અને એના કાઉન્ટર પર બેસી જાય અને એના માણસો છે એ પણ ત્યાં દરેક કાઉન્ટર પર સેલ્સમેનને બધા એની જગ્યા સંભાળી
અને એનું કામ કરવા માંડે. હવે તમે જોતા હશો કે ભાઈ પછી ગ્રાહકો આવવાના ચાલુ થાય તો એની અંદર પોતે વેપારી ખુદ છે અમુકમાં ધ્યાન દેતા હોય, બાકી પછી એના માણસો જે છે એને સંભાળતા હોય ગ્રાહકને. જ્યારે એને દુકાન શરૂ કરી હોય ત્યારે પોતે એકલો હોય, ત્યારે દરેક ગ્રાહક આવે ને ત્યારે પોતે એક એકને સમજાવતો હોય, એને શું વસ્તુ જોઈશે, કેટલાની જોઈશે, કેટલી ક્વોન્ટિટી જોઈએ, બધું પોતે સમજાવતો હોય, ધ્યાનથી બધી વસ્તુ કરતો હોય. એટલે એને કોઈ જાતનો વાંધો ન આવતો. પછી એને એમ થાય કે કામ વધ્યું અને મારે થોડી ફુરસત જોઈશે બીજા કામ માટે, એટલે એ શું કરશે કે બીજા માણસો રાખશે, સેલ્સમેન રાખશે, અને એને સમજાવી દેશે કે ભાઈ ગ્રાહક આવે ત્યારે આ રીતે આ જગ્યાએથી આ વસ્તુ બતાવી, એને આ રીતે ભાવ કેવો સમજાવવું, આ તે બધું એને સમજાવી દીધું. પછી જ્યારે માણસો કામ કરતા હોય એટલે પછી જ્યારે રોજે રોજની પ્રવૃત્તિમાં એ તો કાઉન્ટર સંભાળતો હોય વ્યક્તિ, મુખ્ય કાઉન્ટર જે માલિક હોય, બાકી એના માણસો કામ કરતા હોય, અને એની રીતે એમાં એને બિઝનેસમાં સફળતા મળતી હોય કે ભાઈ વેપાર જે છે એ માણસો કરી આપતા હોય અને એને જે રીતે ધાર્યો વેપાર કરવો હોય એ થતો હોય. પણ હવે એ જ બાબતની અંદર જ્યારે ઘણી વખત એવું બને કે કોઈ સેલ્સમેન બેદરકાર છે અથવા તો બીમાર છે અથવા ગેરહાજર છે, હવે ટેવ પડી ગઈ છે કે માણસોને સોંપી દીધું છે, હવે વાંધો નહીં આવે અને સમજાવી દીધેલું છે, હવે એ ટેવ છે, પછી પોતે કાઉન્ટર ઉપર બેઠા બેઠા ગપ્પા મારતો હોય, ગમે તે કરતો હોય, બીજી બાબતમાં ધ્યાન દેતો હોય, અને પછી થાય શું કે જ્યારે સેલ્સમેન નબળો હોય અથવા તો ગેરહાજર હોય ત્યારે જે કસ્ટમરો અમુક જૂના હોય કે જે એ જ સેલ્સમેનને ઓળખતા હોય અથવા તો નવા હોય અને એને અમુક વસ્તુની માહિતી જોતી હોય, થોડીક અલગ માહિતી જોતી હોય, ત્યારે આ નબળો સેલ્સમેન કે એની ગેરહાજરીને લીધે જે છે એક અસુવિધા થાય તો એનાથી એવું થાય કે ભાઈ 10 કસ્ટમર આવે એમાંથી છે ને 5 જ છે ને વસ્તુ લઈને જાય, બાકીના છે એ ખાલી સમય બગાડીને જતા રહીએ એનું અને સેલ્સમેનનો. આવું થાય અને પછી એને સાંજે ખબર પડે કે ભાઈ આજે તો વેપાર છે એ 500 રૂપિયાની બદલે છે ને 200 રૂપિયાનો જ થયો. કેમ થયો? ત્યારે એને આશ્ચર્ય થાય. હું અહીંયા બેઠો તો આખો દિવસ, વેપારનો મને આટલો અનુભવ છે તો આ કેમ ધંધો ઓછો થાય છે? પણ એને પોતાને ભાગ્યે જ એ વસ્તુ તરત જ ખબર પડે કે ભાઈ આ વસ્તુ જે છે એ માણસ ગેરહાજર છે એને લીધે થયું છે અથવા તો એની આવડત ઓછી છે એને લીધે થયું છે, શેને લીધે થયું છે. પણ હકીકતમાં એની જો જાગૃતિ હોય પોતાની કે ભાઈ રોજે રોજ એ પણ ચેક કરતો હોય કે ભાઈ હાલો હવે મારે એક એક કસ્ટમરને સંભાળવાના નથી, પણ મારે ફક્ત મારા સેલ્સમેનને રોજે રોજ અપડેટ કરવાના છે, એને સારી ટ્રેનિંગ આપતું રહેવાનું છે અને એ કામ બરાબર કરે છે એમાં ધ્યાન મારે દેવાનું છે. ધ્યાન તો દેવાનું છે, એનો પ્રકાર પડી જાય છે. એટલે એની અંદર શું હતું કે પહેલાં જે છે એ ધ્યાન દેતો અને પોતે ફિઝિકલી જેની કે શારીરિક રીતે એમાં મહેનત ચાલુ રહેતી અને વસ્તુ બતાવવામાં આ તે બધું. હવે એને એટલું રહીએ કે ભાઈ એને ફક્ત વાત કરીને સમજાવવાની રહે અને ધ્યાન દેવાનું રહે, એટલે એની એક પ્રવૃત્તિ જે છે ફિઝિકલ એ ઓછી થઈ જાય ને ફક્ત એને ધ્યાન દેવાનું રહે. પણ એની જગ્યાએ જે છે એને શું કર્યું કે ભાઈ એ ધ્યાન દેવાનું મૂકી દીધું અને બીજા બાબતમાં સંપૂર્ણ પોતાનું ધ્યાન પૂરી દે અથવા તો વાતું કરે, ગપ્પા મારે, આટા ફેરા કરે. એટલે હવે એ બેદરકારી જે છે એને લીધે જે છે એને વેપારમાં ખોટ આવવાની ચાલુ થઈ ગઈ. બિઝનેસની અંદર પણ આ ઘટના સાવ સામાન્ય છે અને એ આવી જ રીતના થતી હોય કે ભાઈ મને તો ધંધો કરતા આવડે છે, મને તો વેપાર કરતા આવડે છે. હવે નવી નવી બાબતો આ તે ડિઝાઇનો બનાવી કે નવા કસ્ટમરને મળવું, નવા કસ્ટમરને સમજાવવું, એ તો ભાઈ મારે ડાબા હાથનો ખેલ છે, મારા જમણા હાથનો ખેલ છે, આમ છે તેમ છે. જો આ બધી વસ્તુ જે છે એ આપણે કે વી હેવ ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ, અને એ આપણને જે છે એ નિષ્ફળતા અથવા તો આંશિક નિષ્ફળતા જે આપે છે એ આ બાબત આપે છે. એટલે હકીકતમાં આપણે જાગૃતિ આવી રીતે કેળવવાની છે કે ભાઈ હું જે કંઈ પણ કાર્ય કરું છું બરાબર છે, મને આવડે છે, પણ એમાં જે કંઈ નવીન બાબત હોય, નવા ઇસ્યુ હોય, એની અંદર મારે ક્યાંય બેદરકારી નથી કરવી, એનો હું જાણકાર નથી એટલે એમાં મારે ક્યાંય કાચું કાપવું નથી, કોઈ પણ જગ્યાએ બેદરકારી નથી કરવી. એટલી આપણી જાગૃતિ હોવી જોઈએ, એટલું આપણું ધ્યાન હોવું જોઈએ. તો જે છે એ કોઈ પણ જાતની જેને કહેવાય ને કે તકલીફ થાય નહીં. હવે આ બાબત આપણે વાત કરી તો હવે તમને લોકોને ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ ધ્યાન જે છે એ સંપૂર્ણ જાગૃતિથી આપીએ એટલે ધંધાની અંદર, વ્યવસાયની અંદર ક્યાંય નિષ્ફળતા મળે નહીં અને બધું કામ પરફેક્ટ જ થાય. પણ હવે એ કેળવવું કઈ રીતે અને એ જો એ કેળવી ન શકાય તો એનું સોલ્યુશન શું, એનું નિરાકરણ શું? તો
હવે એ આપણે પ્રશ્ન ઉપર વાત કરીએ કે ભાઈ આ બાબતનું નિરાકરણ કઈ રીતે મેળવવું. તો મિત્રો, જ્યારે આપણે કોન્સન્ટ્રેશનની વાત કરીએ ને, ધ્યાનની વાત કરીએ, તો ધ્યાન જે છે એ નાના બાળક જેવું છે કે એ વિલક્ષણ હોય, ફટાફટ ગમે ત્યાં દોડાદોડ કરતું જ હોય. એ એક જગ્યાએ ક્યાંય રહે નહીં, એને રાખવું પડે. બરાબર છે. અને આપણે નાનપણની અંદર જે આપણે કોઈ જવાબદારી ન હોય અને આપણા માટે બધી વસ્તુ જાણવાની જે કહેવાય ને કે ઇંતજારી હોય, એટલે આપણું ધ્યાન ચારેકોર ભટકતું હોય, ઓલું જાણીને ઓલું જાણીને. અને ત્યારે એ મહત્વ ન હોય કે ભાઈ બધી બાજુ ધ્યાન દેતા હોય અને કદાચ નિષ્ફળ જાય 10માંથી 9 વસ્તુમાં, તો આપણને કોઈ કંઈ કહેવાનું નથી. એ બાબત અલગ હતી. એ જ રીતે આપણે જ્યારે ભણતા હતા ત્યારે પણ એવું બનતું હોય કે આપણે અમુક વસ્તુ જે છે, આપણને કોઈ નવો પાઠ ભણાવતા હોય કે નવા દાખલા શીખવાડતા હોય સાહેબ, ત્યારે આપણે ધ્યાન દઈએ ન દઈએ, બીજી બાબતમાં ધ્યાન દઈએ ન આવડે, વળી પાછું આપણે છીએ આપણે મિત્ર પાસેથી શીખી લઈએ અથવા તો સાહેબ પાસેથી ફરીથી પ્રશ્ન પૂછીને શીખી લઈએ. એ બધું ચાલ્યું. બરાબર છે. પણ એ વસ્તુ પછી ધંધાની બાબતમાં એ ટ્રાયલ અને એરર ચાલતી નથી. અને એના માટે આપણે જે કહેવાય કે આપણે સંપૂર્ણપણે જેને કહેવાય કે જાગૃત ધ્યાન કેળવવાની આવશ્યકતા રહેશે અને રહેશે. તો મિત્રો, એનું મુખ્ય કારણ કે જે આપણે ધ્યાન જે છે 100% આપણે આપી નથી શકતા. આપણે કોઈ પણ નવી બાબત કરતા હોય, નવી ચેલેન્જ શીખાઈ રહી હોય બિઝનેસની અંદર અથવા તો જોબની અંદર, એની અંદર 100% આપણે ધ્યાન નથી દઈ શકતા. એની પાછળનું કારણ જે છે એ જેને કહેવાય કે વિષય ભોગ છે. જેને કહેવાય ને કે આપણો સબ્જેક્ટિવ પ્લેઝર જે કહેવાય, એક્સેસિવ પ્લેઝર જે કહેવાય સબ્જેક્ટિવ, એ એની અંદર સૌથી મોટો રોડો નાખે છે. એટલે એ જે છે આપણને હેરાન કરે છે. હવે તમને એમ થશે કે ભાઈ વિષય ભોગ એટલે શું? તો મારું કહેવાનું એટલું જ છે કે આપણે દાખલા તરીકે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 સેન્સીસ: આંખ, નાક, કાન, જીભ, ચામડી. આ બધી જે કહેવાય જ્ઞાનેન્દ્રિયો છે આપણી. બરાબર છે. હવે એનો ઉપયોગ જે છે, દાખલા તરીકે આંખનો જોવા માટે છે, કાનનો સાંભળવા માટે છે, નાકનો સૂંઘવા માટે છે, જીભનો બોલવા માટે છે. તો બધાયનો પોતપોતાનો ઉપયોગ છે. કે ભાઈ આપણે મોઢેથી બોલીએ છીએ, આપણે જીભ અને કહેવાય કે ભાઈ આ માણસની જીભ બહુ સારી ચાલે છે, એટલે હકીકતની અંદર કે ભાઈ એ આપણી જે જ્ઞાનેન્દ્રિય હકીકતમાં કે ભાઈ જીભ છે એ કર્મેન્દ્રિય છે, પણ હકીકતમાં જેને કહેવાય કે સ્વાદની કે કોઈ પણ માણવાની જ્ઞાનની બાબત જે છે એ બે એક જ જગ્યાએ છે. કે ભાઈ આપણે મોઢું જે છે, તો એનાથી આપણે જે કહેવાય આપણી જીભથી છે એ સ્વાદ જાણી લઈએ છીએ, આપણને એનું જ્ઞાન થાય છે કે ટાઢું, ગરમ, એ બાબત જે છે એ જીભથી ખબર પડે છે. તો એ જ્ઞાનેન્દ્રિય છે ને એ કર્મેન્દ્રિય છે. એટલે હું અહીં ચોખવટ કરી દઉં. એટલે 5 આપણી જે જ્ઞાનેન્દ્રિય જે છે, નાક, કાન, આંખ, જીભ અને ચામડી, એટલે આ જે બાબત જે રહી એ 5નું કામ જે છે એ જે તે કરતી હોય, એની જગ્યાએ આપણે એનો ઉપયોગ જે છે એ ધીમે ધીમે વધારતા જઈએ. કઈ રીતે વધારતા જઈએ? કે ભાઈ આંખ જોવાનું કામ કરે. હું રસ્તા ઉપર જતો હોય તો મારે રસ્તા ઉપર વાહનનું સામે ટ્રાફિકની અંદર મારે ધ્યાન દેવાનું છે. હવે એ આંખનું કામ છે, એટલે હું એ વસ્તુ કરતો. પણ એ જ આંખને પછી રોડ ઉપર ધ્યાન દેવાનું, આજુબાજુના હોર્ડિંગ ઉપર ધ્યાન દેવાનું, ટ્રાફિકની અંદર કોણ જાય છે ને કોણ નથી જતું ને કોણ કેવા કલરનું વાહન છે ને એ બધેમાં હું ધ્યાન દઉં. એટલે શું થયું? એ વિષય ભોગ થઈ ગયું. કે ભાઈ મારે અત્યારે જે છે કે ભાઈ આ રસ્તા ઉપર જવું છે, ત્યારે મારું ધ્યાન જે છે એ ટ્રાફિક ઉપર હોવું જોઈએ કે ભાઈ મારું વાહન ક્યાંય અથડાઈ ન જાય અને મને લાગે નહીં. અને મારે જે જગ્યાએ જવું છે એ પરફેક્ટ એ જગ્યાએ હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતના વિલંબ વગર પહોંચી જાઉં. હવે આપણે એ વસ્તુ કરવાની હોય, એની બદલે આપણે આંખનો ઉપયોગ એ પરફેક્ટ જોવાની બદલે જે છે કે બીજી બધી બાબતમાં કરી, એટલે એ ભોગ થઈ ગયો. એ જ રીતે કે ભાઈ આપણે આંખ જોવા માટે આવી છે કે ભાઈ આપણે ક્યાંય અથડાઈ નહીં, આપણે વસ્તુ કેવા કલરની છે એ બધું જાણી શકીએ. પણ હવે હું સવારથી સાંજ સુધી છે એ દિવસમાં 8 કલાક ટીવી જોઉં, તો એ શું થયું? છે જોવાનું જ, પણ એ વિષય ભોગ થઈ ગયો. અને એ જોયા પછી એની અંદરથી અનંત પ્રકારના જે કહેવાય કે એના મળ જે છે આપણા માનસપટ ઉપર ઉત્પન્ન થતા હોય. એટલે કે પછી એમાં આપણું મગજ પછી એમાં કામે લાગતું હોય કે ભાઈ એક સિરિયલ તો અડધી કલાક જોઈ લીધી, પણ પછી
2 કલાક સુધી તે સિરિયલનું વિચારતા હોય. એ જ રીતે જીભ જે છે એ ટાઢું ગરમ ચેક કરવા માટે છે, સ્વાદ જાણવા માટે છે, પણ પછી સ્વાદ જાણવાની તો બરાબર છે, પણ પછી સ્વાદ લેવામાં પણ એ ખબર ન પડે કે ભાઈ કેટલું ખવાઈ ગયું. અને પછી છે કે ભાઈ દવા લેવી પડે પચાવવા માટે, ત્યારે એ વિષય ભોગ થઈ ગયો. એ જ રીતે કાન સાંભળવા માટે કે ભાઈ મને કોઈ બોલાવે તો કાનથી મને સંભળાય, અથવા તો કોઈ પણ મ્યુઝિક છે કે કોઈ પણ બાબત અવાજની મને ખબર પડે આજુબાજુમાં. પણ હવે કાન દીધા છે ભગવાને, કાંઈ વાંધો નહીં, દિવસના 24 કલાકમાંથી 12 કલાક મ્યુઝિક સાંભળ્યા જ કરવાનું. રોક મ્યુઝિક સાંભળો, બીજા દેખાડા, આ તે, તો પછી શું થશે? તો એ વિષય ભોગ થઈ ગયો. પછી કાનનું કામ સાંભળવું નથી, કાન ના નથી પડવાના હું નહીં સાંભળું, પણ પછી એ જ્યારે આપણા મગજમાં જાય છે પછી એની જે ઇફેક્ટ થાય છે એ વિષય ભોગ છે. અને કેટલાય મોડો થાય કે આખો દિવસ 12 કલાક એ બધું સાંભળ્યું હોય ધબાધબી, પછી મગજ દુખવા મળે. હવે આ ઇન્દ્રિયથી જે આપણે ભોગ કરીએ છીએ, જે વધારાના જે કારણ વગરના જે ભોગ કરીએ છીએ આપણા બધા શોખ પૂરા કરવા માટે, હવે એની લીધે જે કહેવાય કે આપણું માનસપટ જે છે, બરાબર છે, એ એટલી હદે બિઝી થઈ જાય છે કે જેની કોઈ સીમા ન થાય. જેને કહેવાય ને કે આપણા મગજની અંદર એટલા બધા વણજોતા પ્રશ્નો જેને કહેવાય ને એની ઉપર આપણું ધ્યાન અંદર ફેરવાઈ જાય, અને કારણ વગરની બાબતોમાં આપણું ધ્યાન છે ને ખેંચાણા કરતું હોય. આપણે જે કંઈ પણ જે કહેવાય વિષય ભોગ કર્યા એની અંદર, કે દાખલા તરીકે કોઈ મારામારીનું કેવું કોઈ પિક્ચર જોયું હોય તો એ જોઈ લીધા પછી પાછા એ સીન આપણે આંખ સામે જેને કહેવાય ને કે માનસપટમાં આવતા હોય ને એની અંદર આપણી લાગણીઓને એટલી જોડાતી હોય, કેટલું બધું આપણું જે અંદર ઝંઝાવાત થતો હોય. પછી એ જે ઝંઝાવાત થાય એટલે એક તો કે ભાઈ મગજ તો બેલ મારી જાય, મગજ તો થાકી ગયેલું હોય, બરાબર છે. આપણી જે કહેવાય કે આપણું જે કહેવાય પ્રોસેસિંગ, જેને કહેવાય ને કોમ્પ્યુટરમાં જે પ્રોસેસર હોય, આપણું મગજ જે છે એ દરેક બાબતને પ્રોસેસ કરવા માટેનું સાધન છે. હવે એ જ થાકી ગયું હોય, અને જેમ દાખલા તરીકે આપણું મગજ થાકે છે તો મગજ થાકે એની સામે એ છે એ જ્યારે એક્સેસ થાકે, વધારે પડતું થાકે, ત્યારે એ થાક પછી બાકીના શરીરમાં એ આપણને છે ને એ પાસ ઓન કરી દેતું હોય કે ભાઈ આપણે નથી કહેતા કે હવે મને ટેન્શન છે ને મગજનું સહન નથી થતું, હવે એ ટેન્શન છે ને મને સારું હૃદય ઉપર વર્તાય છે, મારા શરીરમાં બધે વર્તાય છે, મારા હાથ પગ તૂટે છે, મને બહુ થાક લાગે છે. એટલે થાય શું કે આ વિષય ભોગ છે એ મગજને તો જેને કહેવાય ને નબળું પાડી જ દે, અને જેને કહેવાય ને કે આપણું ધ્યાન જે છે એ વીક કરી નાખે. આપણી જાગૃતિ જે છે પૂરેપૂરી રહેવા ન દે, આપણે જાગૃત રહેવા જ ન દે, અને આપણા શરીરને વીક કરી નાખે. હવે આવી પરિસ્થિતિ થઈ હોય એટલે પછી આપણે 100% જાગૃતિથી ક્યાંય ધ્યાન કરવું હોય એ કઈ રીતે થાય? એ જ રીતે ભવિષ્યની બાબત હોય કે આપણે દિવસે ખૂબ જ ભવિષ્યનો વિચારતા હોય, આનું શું થશે, આનું શું થશે. એટલે જેને કહેવાય કે હાજરમાં જેને કહેવાય ને કે આપણે પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે કહેવાય કે આપણે જેને કહેવાય ને વર્તમાનમાં ન રહી શકતા, તો વર્તમાનમાં ન રહી શકતા હોય તો ભાઈ સંપૂર્ણપણે ધ્યાન આપણને કઈ રીતે પ્રાપ્ત થાય કે ભાઈ હું જે કંઈ બાબત કરું છું એની અંદર આપણે હાજર ન હોય તો પછી આપણને જેને કહેવાય કે 100% જાગૃત ધ્યાન જે છે એ કામની અંદર આપણે કઈ રીતે આપી શકીએ? કારણ કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે છે એટલે વર્તમાનમાં રહેવું એ તો સૌથી પાયાની બાબત છે. કોઈ પણ વસ્તુ નવી આપણે શીખવી હોય અથવા તો નવી કરવી હોય ત્યારે. તો હવે એ કરવા માટે જે છે કે આપણે ભવિષ્યને પણ નાનું કરવું પડશે. હું નથી કહેતો કે ભવિષ્યનો વિચાર નહીં, પણ એની અતિશયોક્તિ જે છે એ પણ આપણી જાગૃતિની જે કહેવાય ને કેપેસિટી જે છે એની અંદર છે ને બાદબાકી કરે છે. તો આ બધાના પાયાના કારણ કીધા કે જેની ઉપર તમે ધ્યાન દેશો તો તમે વધુને વધુ જાગૃતિ મેળવી શકો. તમને પોતાને ખબર પડી જશે કે ભાઈ હવે મારે આ મારી 5 જ્ઞાનેન્દ્રિય જે છે, બરાબર છે, એને કઈ રીતે વિવેકથી ઉપયોગ કરવી કે જેથી કરીને એનાથી ખોટો ભોગ ન થાય. અને જ્યારે એ ભોગની જેને કહેવાય ને સંખ્યા અને એની ક્વોન્ટિટી ઘટશે એટલે આપમેળે જે છે તમારી અંદર જાગૃતિનું પ્રમાણ વધતું જશે. એ જ રીતે તમારા શરીરની અંદર પણ જે કહેવાય કે ખોટો થાકડો છે એ ઘટતો જશે, શરીરનો ઘસારો પણ ઘટતો જશે. એટલે એ રીતે તમારી જે કહેવાય શારીરિક બાબત અને સમસ્યાઓ પણ ઘટશે, જેથી કરીને તમે જે નવું કાર્ય કરતા હોય, નવી ચેલેન્જો લેવા માગતા હોય એની અંદર પણ તમને સુવિધા રહે અને તમારી જાગૃતિ જે છે પૂરેપૂરી એ કામમાં રહે. તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે છે તમે સંપૂર્ણપણે વર્તમાનમાં રહી શકો. અને આ સમસ્યા જે છે નિષ્ફળતાની જે સમસ્યા છે,
ખાસ કરીને આર્થિક બાબતમાં, ધંધાકીય બાબતમાં, જોબની અંદર, એટલે કે આપણે નોકરી કરતા હોય તો એની અંદર આપણી કેરિયરના ડેવલપમેન્ટમાં જે આપણને આડે આવે છે નિષ્ફળતાની બાબત, એ આવતી બંધ થઈ જશે. હું આશા રાખું કે તમને આ વાતમાંથી, આ બાબત આપણે જે ડિસ્કસ કરી એમાંથી ઘણું બધું ઉપયોગી થાય. અને કંઈ પણ એવી બાબત હોય કે ન સમજાતું હોય કે ભાઈ 100% કોન્સન્ટ્રેશન જે કહેવાય, જાગ્રત ધ્યાન જે છે એ કોઈ પણ બાબતમાં કેમ આપવું એમાં ન સમજાતું હોય તો આપ મને ક્યારેય પણ પૂછી શકો છો. મારા સંપર્ક નંબર છે 9978916 486. તો આ તકે હું બકુલ વાલંબિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર.